સુખદેવ ગોસ્વામી કહે છે, હે પરીક્ષિત, કૃતે યદ ધ્યાયતે વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયામ કલો તદ હરિકીર્તનાથ. સતયુગમાં લોકો ધ્યાનથી ભગવાનની પ્રાપ્તિ કરતા. પછી ત્રેતાયુગ આવ્યો, ત્રેતાયામ યજતો મખે, ત્રેતાયુગમાં યજ્ઞ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થતી. દ્વાપરે પરિચર્યાયામ, પછી દ્વાપર યુગ આવ્યો, દ્વાપરની અંદર અર્ચન દ્વારા ભગવાનની પ્રાપ્તિ થતી. અને કળિયુગમાં કલો તદ હરિકીર્તનાથ, કળિયુગમાં કેવલ ભગવાનના નામથી મુક્તિ મળે છે, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આ જ વાત ગોસ્વામી તુલસીદાસજી કીધી રામચરિત માનસમાં, કળિયુગ કેવલ નામ આધારા સોમેરી સોમેરી ઉતરહી ભાવપારા. કળિયુગમાં કેવલ ભગવાનના નામનો આધાર છે. આ નામ જે છે ને એ નાવ છે, નાવમાં બેસી જાઓ, ભવસાગર આરામથી પાર થઈ જશે. એટલો સરળ ઉપાય છે, છતાં લોકો આ કરતા નથી. કોઈ પણ શાસ્ત્ર, વેદથી લઈને ગીતા સુધી કોઈ પણ શાસ્ત્ર લઈ લો તમે, અને એ શાસ્ત્રમાં એક જ પ્રશ્ન શોધો કે કલયુગની અંદર જીવની મુક્તિનો ઉપાય શું છે. તમામ શાસ્ત્રોની અંદર એક જ વાત છે, કળિયુગમાં ભગવાનના નામથી મુક્તિ થાય.